સવારે ભુજથી કઈ જગ્યાએ જવાના પ્લાન સાથે હું નીકળ્યો હતો અને કઈ જગ્યાએ પહોંચી ગયો. એટલે કહેવાય છે ને કે આ જગતમાં કઈ નિર્ધારિત નથી, બધું એ ઉપરવાળાના હાથમાં છે. સવારે રોહા જવાના મનસુબા સાથે હું ભુજથી નીકળ્યો, પણ ત્યારે મનમાં પણ નહોતું વિચાર્યું કે હું આખો દિવસ રખડીશ પણ રોહા નહીં જઈ શકું. દેશલ પર વાંઢાય ગામમાં આખો દી રખડ્યો, પણ ત્યાં એટલું બધું મળ્યું કે રોહા જવાનું જ ભૂલાઈ ગયું. ચાલો આ આખી યાત્રાના તમે પણ યાત્રી બનો, મારા સાથીદાર બનો. ચાલો આપને સૌ સાથે મળીને આ વાંઢાય દેશલપર ગામની યાત્રા કરીએ. ચાલો. રહ્યો છું દેશલપર ગામ નજીક આવેલા વાંઢાય ગામમાં. અત્યારે પગપાળા જઈ રહ્યો છું કારણ કે કોઈ સાધન નથી. અત્યારે હું આ ખૂબ સુંદર જે જગ્યા છે ત્યાં આવી ગયો છું. તમે માહોલ જુઓ, એક બાજુ ચારે બાજુ શાંતિ છે, કોઈ માણસ દેખાતો નથી અને તમે સામે જોઈ રહ્યા છો પર્વતો થોડાક. મારો વિચાર છે કે હું ત્યાં પણ જાઉં. નાનામાં ડુંગર કદાચ તે હોઈ શકે ને ટેકરીઓ હોઈ શકે. હવે આ જે કોઈક આશ્રમ છે, આપણે પહેલાં જે મંદિર છે 2-3 એ વિઝિટ કરતા આવીએ અને પછી આ આશ્રમને વિઝિટ કરીએ, થોડોક આરામ કરીશું અને પછી 3 વાગ્યાના આસપાસ આપણે ફરીથી ગામમાં જવા માટે નીકળી જઈશું. ખૂબ સરસ લાગી રહ્યું છે. હવે મંદિર જોઈએ. મંદિર સામે દેખાઈ રહ્યું છે, તમે પણ જોઈ શકો છો. ઝૂમ કરી લીજો. આ 2 મંદિરો છે. હવે મંદિર, એક રામ મંદિર મેં ત્યારે જોયું કે એક રામ મંદિર છે. જ્યારે ભાઈ મને કહેતા હતા કે ઉમૈયા માતાજીનું પણ મંદિર ત્યાં આવેલું છે. તો 2 મંદિરો છે. આ છે કોઈક આશ્રમ છે. આ જગ્યા ઉપર મારા પગલાં પહેલી વાર પડી રહ્યા છે. આ આંખો આ જગ્યાને પહેલી વાર નિહાળી રહી છે. આના પહેલા આ જગ્યાનો ભેટો ન તો આંખ સાથે થયો હતો, ન તો પગ સાથે થયો હતો. આજે આ બંને આના પ્રત્યક્ષ સાથીદાર બન્યા છે અને સાથે મારો આત્મા, મારા મનમાં યાદગાર અનુભવ પણ બની ગયો છે. હવે ત્યાં જોઈએ કે શું શું આપણને મળે છે. ત્યાં પણ આપણે વ્લોગ બનાવશું. ચાલો થોડીક વારમાં આપણે મળીએ. તો આ છે તળાવ. આ જગ્યાનો ખૂબ પ્રસિદ્ધ તળાવ છે અને આ જોઈ શકો કે આ તળાવમાં મગર છે, અંદર જવાની મનાઈ છે. તો અહીંયા એ રીતે ચેતવણી પણ છે. સાધના કુટીર શ્રી વાલજી રામજી મહારાજનું સમાધિ મંદિર આવેલું છે અને ખૂબ ભવ્ય એવું મંદિર આ જગ્યા લાગી રહી છે. આ જગ્યાનો આપણે પછી વિઝિટ કરી. આ પહેલા આ જગ્યાનું વિઝિટ કરતા આવી. અહીંયા ઘણી બધી જગ્યાઓ છે યાર. ત્યાં પણ છે આશ્રમ. આ પણ કંઈક એવું છે. આ પ્રસિદ્ધ કંઈક એવું લાગી રહ્યું છે, લોકપ્રિય વિશિષ્ટ મંદિર અને ખૂબ સુંદર લાગી રહ્યું છે. તમે જુઓ બહારથી. અને સાથે સામે પણ કદાચ વાંઢાય ગામ આવેલું છે. ત્યાં વાંઢાય ગામ છે કદાચ. અને આ દરવાજો છે ખૂબ સુંદર એવી કોતરણી સાથે. આ દરવાજો શ્રીરામ મંદિર કદાચ લાગે છે. ચાલો મંદિરની વિઝિટ કરીએ આપણે. સૂતા લાગે છે અંદર. તો ભગવાન શ્રી રામનું મંદિર છે. અહીંયા કુબેર ભંડાર એવું કંઈક લખેલ છે, તમે જોઈ શકો છો. અને આ છે એક ભવ્ય ભગવાન શ્રી રામનું મંદિર. તમે જોઈ શકો છો આ મંદિર. અને મંદિરના આસપાસ સુંદર એવો બગીચો પણ બનાવવામાં આવ્યો છે અને જે પણ અહીંયા આવતા યાત્રીઓ માટે ખૂબ જ સુંદર એવું દ્રશ્ય પુરવાર કરે છે. આસપાસ ખૂબ સુંદર એવો બગીચો છે. ચાલો આપણે મંદિરના દર્શન કરતા આવીએ. આપણો આ બેગ છે જેને મને ઉચકીને લઈ આવવું પડે છે. ચાલો ઉપર જઈએ. મંદિરને જોતા એવું લાગી રહ્યું છે કે આ મંદિર જૂનું હોઈ શકે. જય શ્રી રામ, શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો મિત્રો હું આવી ગયો છું ભુજમાં આવેલા દેશલપર ગામ નજીક આવેલા વાઢાય ગામમાં ભગવાન શ્રીરામનું મંદિર.
આ મંદિરના પૂજારીજી આપણા સાથે છે, નાથાલાલ પૂજારીજી, જેમના સાથે આપણે આ મંદિરના વિગતવાર ઇતિહાસ વિશે જાણકારી મેળવીશું. તો માતાજી મહારાજ આજથી 35 વર્ષ પહેલા રામ મંદિર બનાવ્યું છે. આયોજન થાય વડો થયો તો બધા નસુતા આયોજન જ્યારે થાય ત્યારે માતાજી ગુરુઓ દ્વારા મંદિર બનાવ્યું. 35 વર્ષ થઈ ગયા. જે ઇતિહાસ છે બીજા ના ખબર પડે. બરાબર. મિત્રો, આ હતો આ મંદિરનો ઇતિહાસ. આ મંદિરને 35 વર્ષ થઈ ગયા છે. આ મંદિર એ રીતે જોવા જઈએ તો ભૂકંપ પહેલા આ મંદિરનું બાંધકામ થયું હતું અને આ મંદિર એ રીતે ખૂબ જૂનું છે. તમે જુઓ તો ખૂબ ભવ્ય આ મંદિર જોવા મળે છે, જેની કોતરણી હોય અને ખૂબ વિશાળ મંદિર છે. આસપાસ બગીચો આવેલો છે. મિત્રો, એ હતું ભગવાન શ્રી રામનું કચ્છમાં આવેલું સૌથી મોટું મંદિર. એવું ત્યાં જે પૂજારીજી હતા એવું એમને જણાવ્યું કે આ કચ્છનું સૌથી મોટું ભગવાન શ્રી રામનું મંદિર છે અને સાથે સાથે આ 35 વર્ષ જૂનું છે. એ મંદિર એમના ગુરુના ગુરુ એમના દ્વારા બંધાવવામાં આવ્યું હતું એવું કંઈક એમને મને જણાવ્યું છે. એમનું ઇન્ટરવ્યૂ ટાઈપ જે વિડીયો છે એ પણ અમે એડ કરી લઈશું, તમે જોયો પણ હશે. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઉમૈયા માતાજીના મંદિરે, જે પણ ખૂબ પ્રાચીન મંદિર છે એવું એમને જણાવ્યું છે. રામ મંદિરના બાજુમાં બીજું પણ એક મંદિર આવેલું છે. સામે છે એમના ગુરુનો આશ્રમ છે, તમે જે જોઈ શકો છો તે. અને ત્યાં જે હતું ત્યાં પણ એક આશ્રમ એ મંદિર છે એમના ગુરુનું. અને હવે ઉમૈયા માતાજીના આપણે દર્શન કરીશું. ખૂબ મોટું ભવ્ય એ મંદિર લાગી રહ્યું છે. અહીંયા એટલા બધા લોકો આવતા નથી, એ એક નોટિસ કર્યું, કોઈ એટલા લોકો નથી આમ. તો મિત્રો, આ છે ઉમૈયા માતાજીનું મંદિર. આ મંદિર ખૂબ જૂનું લાગી રહ્યું છે. ચાલો ત્યાં જઈને વિગતવાર આ માહિતી આ મંદિરની લઈએ. હવે પ્રસાદ ચાલુ છે ભાઈ? બંધ થઈ ગયો છે? 2:30 વાગે હવે ચાલુ હશે? બરાબર. તો જોઈએ મિત્રો, પ્રસાદ મળે તો પ્રસાદ લઈશું, નહીંતર ઇતિહાસનો વિડીયો બનાવીશું. કદાચ એ પ્રસાદ આપશે તો ખરા, જો બંધ નહીં થયો હોય તો. પણ જોઈએ આપણે. આ મંદિર જોતા ભવ્ય લાગી રહ્યું છે. તો મિત્રો, આ બાજુ છે. જમવાનું ચાલુ છે કે બંધ થઈ ગયું ભાઈ? બંધ થઈ ગયું. ઓહ મિત્રો, જમવાનું બંધ થઈ ગયું છે. આ છે ઉમૈયા માતાજીનું ભવ્ય મંદિર. ભોજન ચાલુ છે કે બંધ થઈ ગયું છે? ભોજન ચાલુ છે, બંધ થઈ ગયું છે. બરાબર. હું ત્યાંથી આવરો દેશલ પરથી. તો મિત્રો, ભોજન બંધ થઈ ગયું છે. અત્યારે આપણે આ મંદિરનો ઇતિહાસનો વિડીયો બનાવીને પછી જઈએ. અહીંયા છે ભોજનાલય ને આ છે મંદિર. આ મંદિરને જોતા એવું લાગી રહ્યું છે કે આ મંદિર જૂનું હોઈ શકે, અને પછી જોઈએ કેટલું જૂનું હોય એ પ્રકારે આપણે લોંગ વિડીયો બનાવવાની પણ કોશિશ કરીશું. અત્યારે કદાચ મંદિરનું ધોવાણ કામ, સાફ સફાઈ થઈ રહી છે મંદિરની. બાજુમાં એક બીજું મંદિર પણ છે અને આ પણ અન્નપૂર્ણા ભવન એવું કંઈક લખેલ છે. અહીંયા સ્મૃતિધામ છે. તો મોટા ક્ષેત્રફળમાં આ જે મંદિર છે આખું ફેલાયેલું છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે મને એવો વિચાર હતો કે જમવાનું મળી જાય, પણ નહીં મળે. આ કંઈક સ્મૃતિધામ છે અને આ એક ગુરુ છે. આ પરમ પૂજ્ય સંત શ્રી ઈશ્વર રામજી મહારાજની તપોભૂમિ. કંઈક ઐતિહાસિક એવી જગ્યા લાગી રહી છે. હવે જોઈએ આ જગ્યાનો ઇતિહાસ શું છે. જગ્યા ખૂબ સુંદર છે અને સારી એવી ક્ષેત્રફળમાં આ જગ્યા ફેલાયેલી જોવા મળે છે. અતિથિ ગૃહ છે એ તમે જોઈ શકો. મિત્રો, આ છે પ્રસાદ ઉમૈયા માતાજી.
આ છે ભોજનાલય, ખૂબ સરસ અને ખૂબ સરસ અહીંયાનો સ્ટાફ છે, લોકો ખૂબ સારા છે. થોડાક અપવાદોને આપણે બાદ કરતા ખૂબ સારું એવું પ્રસાદ છે, તમે જોઈ શકો. ખૂબ સારી એવી જગ્યા છે.